સમાચાર વિશે તો આગામી 4 કલાક મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ, મહેસાણા સહિતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઈ। બનાસકાંઠાના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે। ખાસ કરી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। હજુ પણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 4 કલાક મધ્ય ગુજરાત માટે ભારે માનવામાં આવી રહ્યા છે અને તેને લઈને ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરી અમદાવાદમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। કામેશ, મધ્ય ગુજરાત માટે આગામી 4 કલાક ભારે છે, અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ ક્યાં કેવો માહોલ છે, વિંડીના માધ્યમથી જણાવશો। બિલકુલ અનવી, આપને જણાવી દઉં કે સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા સપ્તાહથી ગુજરાતમાં મેઘાની મહેર જોવા મળી રહી છે। મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આગામી 4 કલાક માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને નકારી શકાય તેમ નથી, કારણ કે મધ્ય ગુજરાત અને તેના વિવિધ ભાગોમાં એક સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને તેને લઈને કહી શકાય કે અમદાવાદથી માંડી અને વિવિધ ભાગોમાં ખૂબ સારો વરસાદ પડે, ખૂબ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જે પણ મેપના માધ્યમ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના સિસ્ટમ સક્રિય થઈ છે, કેવી રીતના 2 થી 3 સિસ્ટમ એક થઈ રહી છે ને જેની સીધી અસર ગુજરાતમાં પડશે। અમદાવાદથી માંડી અને બનાસકાંઠા સુધીના જે વિવિધ ભાગો જે છે ત્યાં આગળ કેવી રીતના ભારે વરસાદ પડશે। સવારના 4 કલાકની જ અનવી વાત કરવામાં આવે તો સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના 4 કલાકના સમયગાળામાં જ બનાસકાંઠાના સુઈ ગામમાં 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। બનાસકાંઠાના અન્ય ભાગોમાં પણ ખૂબ મુશળધાર વરસાદ પડી રહ્યો છે। આ સાથે જ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગઈકાલ રાતથી જ મેઘાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે। ગઈકાલે રાત્રે પણ ગાજવીજ સાથે પૂર્વથી માંડીને પશ્ચિમ વિસ્તાર સુધી વરસાદી ઝાપટા નોંધાયા હતા। આજે વહેલી સવારની વાત કરવામાં આવે તો વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત છે। ત્યારે આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના સિસ્ટમ બની રહી છે અને કેવી રીતના વરસાદ પોતાનું જોર બતાવશે। આપણે મેપના માધ્યમ દ્વારા સમજીએ। સિસ્ટમમાં અત્યારે સ્પષ્ટપણે મેપના માધ્યમથી જોવા મળી રહ્યું છે કે જે સિસ્ટમ જે છે તે અત્યારે આ રેડ પોર્શન જે જોવા મળી રહ્યો છે તે રેડ પોર્શન જોવા મળ્યો છે। ઇટ મીન્સ કે આ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેની અસર સીધી જ મેટ્રો સિટી અમદાવાદ ઉપર જોવા મળી રહી છે। એટલે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં કહી શકાશે કે ભારેથી અતિભારે વરસાદ પડે આજે તેની સંભાવનાને નકારી શકાય તેમ નથી, કારણ કે અત્યારે આ સિસ્ટમ જે છે અમદાવાદમાં કહી કે યલો એલર્ટની જે વાત હતી, ઓરેન્જ એલર્ટની વાત હતી, આ તમામ બાબતોની વચ્ચે ધીરે ધીરે હવે રેડ એલર્ટ ઉપર સિસ્ટમ જઈ રહી હોવાની વાત સામે આવી રહી છે। મેપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે અને હજી પણ કહી શકાશે કે મધ્યમથી ભારે વરસાદ આજે દિવસભર પડે તે સંભાવના જોવા મળી રહી છે। અમદાવાદની સાથે અન્ય ભાગોની જો વાત કરવામાં આવે તો મહેમદાવાદમાં પણ ખેડા જિલ્લો જે છે ત્યાં આગળ પણ ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદની સાથે મહેમદાવાદ, કપડવંજ, બાલાસિનોર, ડાકોર સહિતના ભાગો જે છે ત્યાં આગળ પણ ભારે વરસાદ પડે તે સંભાવનાને વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે રાજ્યના પાટનગર ગાંધીનગરની તો ગાંધીનગરમાં પણ વહેલી સવારથી મુશળધાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આ સાથે જ બનાસકાંઠાના અન્ય ભાગોની જો વાત કરવામાં આવે તો બાયડમાં પણ ભારેથી અતિભારે વરસાદ આજે પડે તે શક્યતા અત્યારે જોવા મળી રહી છે। આ સાથે જ અન્ય ભાગોની વાત કરીએ લુણાવાડા, માલપુર, મોડાસા, પ્રાંતિજ, હિંમતનગર, માણસા આ સહિતના જે ભાગો જે છે ત્યાં સ્પષ્ટપણે મેપમાં જોઈ શકાય છે કે આજે રેડ સિગ્નલ આપણને મળી રહ્યું છે ને જેના લીધે કહી શકાશે કે ભારેથી અતિભારે વરસાદ આજે દિવસભર પડે તે સંભાવના અત્યારે જોવા મળી રહી છે। આ સાથે જ અન્ય ભાગોની જો વાત કરવામાં આવે તો જે સિસ્ટમ જે બની રહી છે ને તેને લઈને આગળ જતા પણ કહી શકાશે કે અન્ય ભાગોની જો વાત કરીએ તો ખાસ કરીને વડનગર, ઈડર, ખેડ બ્રહ્મા સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। આ સાથે જે મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં પણ આજે મેઘા પોતાનું જોર બતાડશે અને ભારે વરસાદ પડે તે શક્યતા જોવા રહી છે। મોઢેરાની વાત કરવામાં આવે આ સાથે જ અન્ય ભાગોની જો વાત કરવામાં આવે તો મોઢેરા, ચાણસ્મા, સિદ્ધપુર, પાલનપુર, ડીસા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આજે મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરીએ બનાસકાંઠાના ભાગે તો આજે તો બનાસકાંઠામાં આપ ફાટે તો શક્ય તે નવાઈ પામવા જેવું નથી, કારણ કે આપ ફાટ્યાનો માહોલ રચાય તેવી સિસ્ટમ જોવા મળી રહી છે। કારણ કે બનાસકાંઠામાં કહી શકાશે કે આજે રેડ પોર્શન જે દેખાઈ રહ્યું છે તે પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદ આજે દિવસભર પડી શકે તેવી સંભાવના છે। ડીસાની વાત કરવામાં આવે તો ડીસા, ધાનેરા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સિસ્ટમ કહી શકાય કે અત્યારે જે હવામાન વિભાગની જે આગાહી હતી તે આગાહી સાચી ઠરી છે, જેને લઈને બનાસકાંઠાની જ ખાલી વાત કરવામાં આવે તો અંબાજીમાં પણ આજે ભારે વરસાદ સવારથી શરૂ થઈ ગયો છે। આ સાથે જ અમીરગઢ, દાંતીવાડા, ડીસા, ભીલડી, ધાનેરા, માંડળ સહિતના જે ભાગો જે છે
ત્યાં આગળ પણ કહી શકાશે કે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એટલે ચોક્કસથી કહી શકાશે અન્વી કે આપણે જે મેપના માધ્યમ દ્વારા સમજાય તે રીતના જે સિસ્ટમ જે છે તે એક્ટિવ બની છે, રેડ પોર્શનમાં આવી ગઈ છે અને તેને લઈને કહી શકાશે કે અમદાવાદથી માંડીને બનાસકાંઠા સહિતના જે અલગ અલગ ભાગો જે છે એમાં આગામી 4 કલાક મધ્યમથી ભારે અતિભારે વરસાદ પડે તે સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી. આભાર કામેશ અમારી સાથે જોડાવા માટે અને માહિતી